ભાઈ તો ગુડ મોર્નિંગ, જાગી ગયા છીએ, સુપ્રભાત. અને આજે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું છે, તો ફટાફટ નાહી ધોઈ કમ્પ્લીટ થઈ, પગે લાગી, નાસ્તો કરી અને બે કામ છે એ કમ્પ્લીટ કરવાના છે. બે કામમાં જ મને એવું છે કે સાંજ કદાચ પડી જશે. તો ચાલો ફટાફટ તૈયાર થાય અને તમને મળું. ચાલો સ્ટે ટ્યુન. ચાલો ભાઈ, તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને નીચે આવી ગયો છું. હવે જમી કરી અને પછી નીકળી ફટાફટ જે કામ છે એ કમ્પ્લીટ કરી અને આગળ વધીએ, આજના દિવસની શરૂઆત કરીએ. તો જોઈએ હવે ચાલો આજે નવું બીજું શું કામ આવે છે. ચાલો ભાઈ નીકળશી. ચાલો ભાઈ, તો હવે આપણે નીકળી ગયા છીએ અને બે કામ જે છે એ પતાવી અને ફટાફટ ફ્રી થાય. ફટાફટ જોકે એટલે રાત તો પડી જ જશે એવું લાગે છે મને. તો ચાલો જોઈએ, લેટ સી ક્યારે ફ્રી થાય આપણે. ચાલો ભાઈ, આવી ગયા પાછા દર્શનભાઈની દુકાને. દર્શનભાઈ હું અહીંયા અમને રોજ બોલાવે, નાસ્તો પાણી કરાવે એટલે આપણે આવી જાય. હા, અહીંયા એસી ચાલુ હોય. જો અમે એસી પાછું જોયું ન હોય કોઈ દી, અને અહીંયા એસી હોય જો એટલે. હે શાંતિ હાલે? નવા બવા ફોન રાખ્યા કે જૂના રાખ્યા? એ કઈ આવ્યા તો અમારી ઓડિયન્સને દેખાડજો, કોઈને લેવા હોય તો. ક્યાં પહોંચી જવાનું? મીટ માય રેગ્યુલર ફ્રેન્ડ અક્ષયભાઈ વરાણીયા, માય બ્રધર, માય કઝિન બ્રધર. દર્શનભાઈ ને દાંત આવે છે. દર્શનભાઈ શર્મા આજે અક્ષયભાઈ મારા વ્લોગમાં એક શાયરી બોલશે. મારે એક નથી બોલી. શાયરી તો બોલવી જ પડે. મને આવડતી જ નથી. વાહ 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 વાહ. કા હાલો. જીતુભાઈ ના દર્શનભાઈ જી વેગન ને ડિફેન્ડર એ રાખી જો, કોઈને લેવી હોય તો. રિયલ તો નો લઈ શકીએ આપણે, મ્યુઝિકમાં તો આપણી. હા એમ કા દર્શનભાઈ. હા, દર્શનભાઈ નું એવું ન સમજતા કે અહીંયા બધું કાઢી નાખ્યું છે, અહીંયા બધી વસ્તુ નવું આવવાનું છે અત્યારે સેટઅપમાં. ઈ છે બરાબર ને દર્શનભાઈ? કમિંગ સૂન. ને લલિતભાઈ નીકળી ગયા છે, મારા અંકલ, મારા કઝિન જે કયો એ ભાઈ આજ છે. હવે અમે જઈએ છીએ અત્યારે રહ્યા ટેલિફોન એક્સચેન્જે કામ પતાવવા માટે. ચાલો તો ત્યાં જઈ પછી તમને મળે. જય બાલાજી. અહીંયા જવાનું છે ભાઈ, આ ઓફિસ છે, અહીંયા મારા ફ્રેન્ડની ઓફિસ છે. તો ચાલો ભાઈ, કામ પતાવીને અમે ત્યાંથી નીકળી ગયા હતા અને રિટર્ન થઈ ગયા હતા. ચાલો ભાઈ, તો હવે પાછા રેલનગરમાં રિટર્ન થઈ ગયા છીએ. કામ કમ્પ્લીટ કરીને, કામ એટલે ખાલી સેવા કરવા ગયા હતા ભાઈ, બીજું કંઈ હતું નહીં એમાં. ચાલો અને બચીને જવું પડે ભાઈ શેરી ગલીઓમાંથી, નકર પોલીસવાળા હેલ્મેટનો દંડ લઈ લઈએ અત્યારે. કા હેલ્મેટની ડ્રાઈવ આવે એટલે બધું ભાઈ શેરી ગલીમાંથી હાલવું પડે. હા, હેલ્મેટ તો કાંઈ ફાવતું નથી ભાઈ, કારણ કે માથામાં રાખ્યું નથી. બાકી કાયદા વિશે કાંઈ કરતા જ નહીં, પણ તો એ લોકો તો કાંઈ સમજે નહીં ભાઈ કે તમને લાગ્યું ભાઈ આ તે વસ્તુ. તો ફટ તેરાની ગાડી ઊભી રહી એટલે દંડ જ લાગે સીધો, ચલાણા કાપી નાખે. એના કરતાં ભાઈ શેરીમાં હાલવું કામ. તમે ભાઈ રસ્તામાં પહોંચી ગયા છીએ ભાઈ, જંગલ.
ચાલો ભાઈ તો ઘરે જવા માટે રવાના થઈ જાય હવે. ચાલો ભાઈ તો બાલાજીમાં વસ્તુ લેવા આવ્યા છે. વસ્તુ બધું પાર્સલ કરાવીને પછી નીકળી. ચાલો ભાઈ તો વસ્તુ લઈને નીકળી ગયા છીએ. ચાલો ભાઈ ફટાફટ ઘરે પહોંચી, પણ ટ્રાફિક એટલું છે, ફટાફટ ક્યાંથી પહોંચાશે. ખડાસ ખડાસ. બાબુ ચાલો ભાઈ તો જમી કરીને હવે ઉપર આવતા રહ્યા છીએ. આજે રાત પડી જ જશે. મેં કીધું જ હતું, સેવા હતી 2 અને 2 આપણા જે કામ હતા. એક હોસ્પિટલે જવાનું હતું અને એક બીજું મારું કામ હતું. તો સાંજ પડી ગઈ અને જમવાનું હું બહારથી બાલાજીમાંથી લેતો આવ્યો હતો ભાઈ. બીજું તો શું કરું, આ લોકોએ બધાએ જમી લીધું હતું અને જમી કરી અને હવે અત્યારે ઉપર આવતો રહ્યો. તો સારું, ચાલો આજનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હા ભાઈ, કોમેન્ટ કરતા જાઓ ભાઈ અને ફોલો કરતા જાઓ ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ. અને સારી સારી કોમેન્ટ તો કરો, કોઈ કમેન્ટ જ નથી કરતું બોલો. ભાઈ યશ વાઘાણીની ચેનલમાં ભાઈ તમે વ્લોગમાં કમેન્ટ કરતા જાઓ, બરાબર. શું થયું બંટી, શું બોલાવે? ક્યાં કોણ આવ્યું? પોલીસ આવી? હાલો ભાઈ પોલીસ આવી, જોતા આવી. તો ભાઈ અભી કુછ લફડા થઈ ગયો છે અહીંયા અને પોલીસવાળા આવ્યા છે. શું થયું છે? કંઈક થયું છે. એ લોકોએ લપ કરી છે કોક કંઈક વસ્તુની, એમાંથી થઈને થયું છે. એકસો 12 હો ભાઈ, હર્ષ સંઘવી સાહેબે મૂકેલી ગાડીઓ. જન રક્ષક. બારે ભાઈ કંઈક લફડો પંગા બંગા થઈ ગયા હતા. પોલીસ આવી હતી, બીજેપી સરકાર, હર્ષ સંઘવી, રાજકોટ પોલીસ, ગુજરાત પોલીસે જે 112 નંબર મૂકી છે જન રક્ષક, 2 ગાડીઓ આવી હતી અને કંઈક થયું છે. તો હવે એ લોકો જોશે. સારું ચાલો, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સિયા રામ, શુભરાત્રી, બાય બાય.